ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે, એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે। 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી। પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે, એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે। દર 3 મહિને વિજિલન્સ કમિટીની દિશાની મીટિંગ ફરજિયાત મળે છે, તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે। જેમ દાહોદમાં 3 જ ગામની તપાસ થઈને 71 કરોડની એફઆઈઆર થઈને મંત્રીશ્રીના 2 પુત્રો આજે જેલમાં છે। સરકારમાં નૈતિકતા નથી, સરકારમાં હિંમત નથી, એટલા માટે એમને મંત્રીમંડળમાંથી દૂર પણ નથી કરતા। ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે। ગુજરાતનો એક એવો વિસ્તાર, એ વિસ્તારને સરકાર તો વિકાસ કરાવવા માટે માગે છે, ત્યાંની પબ્લિકને રોડ રસ્તા અને પાણી સારી રીતે મળી રહે તેવી સુવિધા માટે કેન્દ્રમાંથી અને રાજ્યમાંથી કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે। પણ આ બજેટ ફાળવ્યા બાદ જે કોન્ટ્રાક્ટ મળે છે એ કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ ક્યાંક બહાર ને બહાર આ પૈસા ચાવ કરી અને સરકારને તો ચૂનો ચોપડવાનું કામ કરે છે, પણ સાથે સાથે ત્યાંની જનતાને પણ વિકાસથી વંચિત રાખે છે। એવો એક કૌભાંડ છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં છે। એ કૌભાંડ છે દાહોદ મનરેગા કૌભાંડ અને આમાં જ ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુત્રોએ 71 કરોડ કરતાનું જે વધારેનું કૌભાંડ કર્યું અને ત્યારબાદ હવે ફરીથી એક એવું જ કૌભાંડ બહાર આવ્યું છે। કૌભાંડ છે પંચમહાલનું અને પંચમહાલના જ ભારતીય જનતા પાર્ટીના નેતાએ 100 કરોડ કરતાં પણ વધારેનું જે કૌભાંડ કર્યું છે તેનો આજે કોંગ્રેસના અમિત ચાવડાએ પર્દાફાશ પણ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। છેલ્લા કેટલાક દિવસથી આ દાહોદનું મનરેગા કૌભાંડ ચર્ચાનો વિષય છે। તેમાં પંચાયત મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રો સહિત 35 જેટલી એજન્સીઓ સામે પોલીસે ફરિયાદ પણ કરી અને બંને પુત્રોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પણ હજી ત્યારબાદ પણ એક મોટો ખુલાસો થયો છે કે ન માત્ર દાહોદ, તેની આજુબાજુના વિસ્તારોમાં પણ કરોડોનું કૌભાંડ થયું છે। આવી ચર્ચાઓની વચ્ચે આજે ફરીથી પંચમહાલ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નેતા દ્વારા 100 કરોડ કરતાં પણ જે વધારેનું કૌભાંડ કર્યું છે અને આ કૌભાંડના આંકડા સહિત પુરાવા સાથે કોંગ્રેસના અમિત ચાવડાએ જે ખુલાસાઓ કર્યા છે, પર્દાફાશ કર્યો છે અને તેને લઈ હવે સાંભળીએ અમિત ચાવડાને કે તેને કઈ રીતના આ કૌભાંડને ખુલ્લું પાડ્યું છે। જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે, એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે, એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે। આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર, કોઈની પણ શરમ વગર તમામ નીતિમત્તા નિયમોને નેવે મૂકી ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેગા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ 100 દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે, એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે। પણ આ બજેટમાંથી
સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે. હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે. 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો. દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે. પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી, એમના પરિવાર અને બાકીના મિત્રોને. પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે. કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી, આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે. ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની. પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે. એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે. એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તી વાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22 થી 24-25 સુધીના. અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે. એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે. પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22 ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો. 2022-23 નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું. ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું. એટલે 22-23 ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, કે લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો. અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાય અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય. એ જ રીતે 23-24 નું વર્ષ, એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ. એવી જ રીતે 24-25 નું વર્ષ, એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ. એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40 નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં. આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો. અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી. આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે.
એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે. મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે. અને એ કેમ કે છે? કારણ કે આખા જિલ્લામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ. આખા જિલ્લામાં બધા જ તાલુકામાં 2021-22ના વર્ષમાં મટીરિયલમાં 110 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. એ વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી 37 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. 22-23ના વર્ષમાં આખા જિલ્લામાં 201 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું, પૈસા ઉઘરાઈને કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે, એટલે આખા જિલ્લામાં 201 કરોડ ખર્ચાયા. એમાંથી જાંબુઘોડા તાલુકામાં 109 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચાયા. 23-24ના વર્ષમાં આખા જિલ્લામાં 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. એમાંથી 50 કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. અને એવી જ રીતે 24-25ના વર્ષમાં આખા જિલ્લામાં 86 કરોડ ખર્ચ થયો અને એમાંથી 21 કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના 6 તાલુકા છે એમાં 50% ખર્ચ થાય છે. એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં 512 કરોડ રૂપિયા 4 વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી, પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં, ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ. મેં પણ પહેલા 3 વખત પત્રો લખ્યા છે, અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી. ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના DRDA ડાયરેક્ટર કે DDO આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું? એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીમાં આવે છે, તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી? રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે, જે DRDA ની દિશા કમિટી છે, જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર 3 મહિને વિજિલન્સ કમિટીની દિશાની મીટિંગ ફરજિયાત મળે છે, તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકોની જવાબદારી છે ચોકીદારીની, જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની, એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને. જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું, આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં 26 તારીખે દાહોદમાં આવે છે, ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે. જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે આ મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં 4 જ એજન્સીઓ સપ્લાય કરે છે. પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ, ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ. મને કોઈ કીધું કે આટલું બધું કરોડોનો મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે, મોટું કામકાજ હશે, તો કોણ છે આ લોકો? હમણાં GST ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર, જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે
જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે, એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે. હજુ ચેક કરવાનું છે, પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે. બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, એમાં પણ માલિકનું નામ આવ્યું છે જિગ્નેશ સુંદરલાલ દેસાઈ. ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે, એમાં નામ આવ્યું છે કેતુબેન મયંક કુમાર દેસાઈ, એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે. અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ, અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા. મને કોઈ કીધું કે જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે, એક સમય એમના ડ્રાઈવર પણ હતા. અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે, ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે, મારી પાસે એના પુરાવા પણ છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે, સાથે માગણી પણ છે, વડાપ્રધાન શ્રી 26 તારીખે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે એમને પણ કહેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે 1 રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે 10 પૈસા પહોંચે છે. આજે નરેન્દ્રભાઈના શાસનમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે, એમનું જ શાસન છે. ગુજરાતમાં તો એમના ખાસ બધા જે પોતાના ફેસબુક કે ટ્વિટરમાં આઈડીમાં મૂકતા હતા કે હું ચોકીદાર છું, એવા ચોકીદારો બેઠા છે. અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે, અને નરેન્દ્રભાઈ જે ઉપરથી 1 રૂપિયો મોકલે છે, આ ચોકીદારો નીચે 1 પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી. મને જે આખી ફરિયાદો મળી છે, જે મુજબ થોડા ગામના આંકડા અને વિગતો પણ આપણી પાસે છે, એ ગામોમાં એક ગામમાં લગભગ 2,000 કામો મંજૂર થયા છે. મારી પાસે 3 જ ગામની વિગતો આપું આપને. એક ખાંડીવાવ ગામ છે, ત્યાંની ગામની વસ્તી છે 1250ની. એનો જે એરિયા છે એ 2 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ગામ વસેલું છે. ત્યાં જે જોબ કાર્ડ ઇસ્યુ થયેલા છે, જે એક્ટિવ જોબ કાર્ડ છે, જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે, એવા 196 એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે. એટલે 196 લોકો જ કામ કરવા આવે છે. હવે આ ગામમાં કામ કેટલા થયા તો 4 વર્ષનો હિસાબ છે મારી જોડે, 2021-22 થી 24-25 સુધીનો 29 કરોડ રૂપિયાના મટીરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે, અને 80 લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે, અને 1617 વિકાસના કામો થયા છે આ 1250ની વસ્તી વાળા ગામમાં. એવું જ બીજું ગામ છે જાંબુઘોડા, જે તાલુકા પ્લેસ છે. ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે 50% ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો, ધંધા, વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે. કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા ત્યાં. હવે એ ગામની વસ્તી છે 2731ની. એ ગામનો જે વિસ્તાર છે 0.75 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે, એટલે એનું જે રેવન્યુ કહેવાય એ 75 હેક્ટર જેટલી જગ્યાનો રેવન્યુ વિસ્તાર આ ગ્રામ પંચાયતનો છે. ત્યાં આગળ એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે 894. કદાચ હજુ તપાસ થશે ગામે ગામ તો આ બોગસ ભૂતિયા જોબ કાર્ડ હોલ્ડરોનું પણ બહુ મોટું કૌભાંડ આમાં આવવાનું છે. અને ત્યાં આગળ છેલ્લા 4 વર્ષમાં 2040 જેટલા વિકાસ કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે. બીજી યોજના તો અલગ. એમાં 17.62 કરોડ રૂપિયાનું મટીરિયલ વપરાયું છે, અને 46.96 એટલે કે 47 લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે, એવા આંકડા છે. એવું ત્રીજું ગામ છે કરા, કે જે ગામની વસ્તી છે 1200ની. એ ગામનું ક્ષેત્રફળ છે 2.47 સ્ક્વેર કિલોમીટર. એ ગામમાં એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે 478.
એ ગામમાં 1438 કામ થયા છે 4 વર્ષમાં. એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટ લેકે 26 કરોડ ને 50 લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ 25 લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો. આ આંકડા 4 જ ગામના આપ્યા છે, મારી જોડે 26 ગામના આંકડા છે. આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય, જેમ દાહોદમાં 3 જ ગામની તપાસ થઈને 71 કરોડની એફઆઈઆર થઈને મંત્રીશ્રીના 2 પુત્રો આજે જેલમાં છે, પણ નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા. સરકારમાં નૈતિકતા નથી, સરકારમાં હિંમત નથી, એટલા માટે એમને મંત્રીમંડળમાંથી દૂર પણ નથી કરતા. ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે, એ જ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે, એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે. ત્યાં આગળ સ્થળ પર જે હકીકતો ફરિયાદો મને મળી છે કે અનેક કામો એવા છે કે જેના સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મૂકવામાં નથી આવી ને બારોબાર એના ચૂકવણા કરવામાં આવ્યા છે. ત્યાં જેટલા લોકો વસવાટ નથી કરતા, પશુપાલન નથી કરતા, જેને ત્યાં પશુ જ નથી, એવા સેંકડો લોકોને ત્યાં કેટલ શેડ મંજૂર કર્યા છે એવા બતાવી અને એનું બારોબાર બિલ ચૂકવવામાં આવ્યું છે. અનેક જગ્યાએ ઓછું કામ કરીને વધારે કામના બિલો ચૂકવવામાં આવ્યા છે. ગુણવત્તાના પણ પ્રશ્નો છે. ખોટા અને બોગસ જોબ કાર્ડો ઇસ્યુ થઈને એના લેબર કમ્પોનન્ટ છે, એમાં પણ મોટું કરપ્શન છે એવી ફરિયાદો છે. ત્યારે સરકારમાં થોડી પણ ઈચ્છા શક્તિ હોય, આપણા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો આ વિજિલન્સની તપાસ કરાય. અને દેશના વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે અને એને તમારા કહેવાતા ચોકીદારો આ રીતે ખુલ્લેઆમ લૂંટતા હોય, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય, કેન્દ્ર સરકારનું બજેટ હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ વિજિલન્સની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવવી જોઈએ. જો સરકાર પારદર્શક હશે, સરકારની ઈચ્છા શક્તિ હશે, સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતી હશે અને એમના જે મળતિયાઓ, એમના જે ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ અને આ તમામ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે, પુરાવા છે, એની તપાસ કરાવવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય એને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ.